સુરતના નાસીનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે આજે થયેલી સુનાવણીમાં 26 અરજદારો દ્વારા ગંભીર આક્ષેપો સાથે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે। અરજદારોનું કહેવું છે કે 30 મેના રોજ નાસીનગર વિસ્તારમાં કોઈ નોટિસ, પંચનામું કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના 150 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત અનેક અધિકારીઓ અને ટોરેન્ટ પાવરના પક્ષકાર બનાવવામાં આવ્યા છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ડિમોલેશન ખરેખર એસએમસી દ્વારા થયું હતું કે નહીં। જો થયું હતું તો તેમના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરી કેવી રીતે સમજવી। અરજદારો તરફથી જણાવાયું કે સ્થળ પર એસએમસીના અધિકારીઓ, 20 થી 25 પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફ હાજર હતો, તેમજ વીજ પુરવઠો ટોરેન્ટ પાવર દ્વારા કાપવામાં આવ્યો હતો અને પોલીસે કમિશનરને ફરિયાદ કેમ લેવામાં આવી નથી તે મુદ્દે પણ કડક સવાલ કર્યો હતો। સાથે જ અરજદારોના વકીલે દાવો કર્યો કે બાળકોના પુસ્તકો સહિત ઘરવખરી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી। હાઈકોર્ટે ટોરેન્ટ પાવરને પણ વીજ કનેક્શન કાપવાના આદેશ અંગે જવાબ આપવા કહ્યું છે અને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મકાન કાયદાકીય પ્રક્રિયા વિના તોડી શકાય નહીં। વધુમાં ડીસીપી રાજદીપસિંહ નકુમની હાજરી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે અને જો તેઓ અનઓફિશિયલ રીતે હાજર રહ્યા હતા તો આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે। કેસની આગામી સુનાવણી સોમવારે થશે, જેમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે। તો સુરત નાસીનગર ડિમોલેશન મામલો હાઈકોર્ટમાં, 26 અરજદારોની અરજી પર સુનાવણી। એસએમસી અને પોલીસ પર ગંભીર સવાલો ઉઠ્યા, ડીસીપી રાજદીપસિંહ નકુમ પર ચર્ચામાં। આગામી સુનાવણી સોમવારે થશે। તો કોર્ટમાં ડિમોલેશન પ્રક્રિયા પર પ્રશ્નો, કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહીનો આક્ષેપ, ટોરેન્ટ પાવરનો પણ ઉલ્લેખ થયો। પોલીસ કમિશનરને ફરિયાદ અંગે સવાલ, કેસમાં મહત્વના ખુલાસા થવાની શક્યતા।